આણંદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે બુધવારે સાંજે ઢોર પાર્ટીએ પકડેલા ઢોરને 2 મહિલા સહિત 3 જણાને તેમની નજર સામે છોડાવી જતા ચીફ ઓફિસરને પોલીસ સ્ટેશન દ્વારા ખખડાવ્યા હતા। આણંદ શહેર પોલીસે ત્રણેય અજાણ્યા વિરુદ્ધ સરકારી કામમાં અડચણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। હાઈકોર્ટના હુકમને લઈને આણંદ પાલિકા દ્વારા રસ્તા પર બેસી રહેતા અડીંગો જમાવતા પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે દરમિયાન બુધવારે સાંજે ઢોર પાર્ટીના કર્મીઓ આણંદ સોજિત્રા રોડ પર ઢોર પકડવાની કામગીરી કરી હતી, જેમાં એરિઝોના હોટલ પાછળ આવેલી બાપા સીતારામ ચોકડી પાસેથી 2 ગાય પકડી પાડી હતી, જેને પાંજરે પૂરી હતી। જે દરમિયાન પાલિકાની ટીમ તેને પકડીને જઈ રહી હતી ત્યારે અચાનક 2 મહિલાઓ અને એક પુરુષ આવી ચડ્યા હતા અને તેમણે ઢોર પાર્ટી ટીમને તેમની ગાયો છોડી મૂકવા જણાવ્યું હતું। જો કે ટીમની સામે જ તેઓ લોબે ટેલરમાં ઘૂસી ગયા હતા અને તેનો દરવાજો ખોલી બંને ગાયોની ટીમની નજર સમક્ષ છોડાવી લઈ ગયા હતા। બીજી તરફ આ અંગેની જાણ તુરંત જ તેઓએ ચીફ ઓફિસર S.K. ગરવાલને કરી હતી। નોંધનીય છે કે ટીમ દ્વારા એ સમયે સમગ્ર ઘટનાનો વિડીયો તેમના મોબાઈલમાં ઉતારી લીધો હતો। આ અંગે પેટલાદના ચાર્જમાં રહેતા S.K. ગરવાલે સાંજે આણંદ આવતા જ તેમણે આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણેય માથાભેર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી કામમાં અડચણનો ગુનો નોંધી વિડીયોગ્રાફીના આધારે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। પાલિકાના ચીફ ઓફિસરે ઘટના અંગે શહેર પોલીસ સ્ટેશનમાં 3 અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે।